છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, ડીઆરજી દળના વાહન પર આઈઈડી હુમલો, 11 જવાનો શહીદ. ભૂપેશ બઘેલે કહ્યું, નક્સલવાદીઓને બક્ષવામાં આવશે નહીં. કેજરીવાલે ઘરના રિનોવેશન માટે 45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યાનો ભાજપનો આક્ષેપ. આપ નેતા સંજયસિંહે કહ્યું, કોરોના મહામારીમાં પીએમ મોદીએ 8,400 કરોડનું જહાજ ખરીદ્યું. યોગી આદિત્યનાથના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, એક તરફ ડબલ એન્જિન સરકાર પીએફઆઈ પર મૂકે છે પ્રતિબંધ, બીજી તરફ કોંગ્રેસ કરે છે તૃષ્ટિકરણનું કામ. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં પીએમ મોદીનું સંબોધન. કહ્યું, ભારત કંઈક નવું કરવાની રાખે છે હિંમત, આપણે ભાષા, કળા અને જ્ઞાનનું સન્માન કરીએ. શૈલી ઓબેરોય બન્યા બીજી વખત દિલ્હીના મેયર. ભાજપના ઉમેદવાર સિકારોએ ફોર્મ પરત ખેંચતા શૈલી ઓબેરોય સર્વાને સંમતિ થયો વિજય. ઝારખંડમાં સતત કોરોનાના કેસોમાં વધારો. પૂર્વી સિંઘભૂમિમાં 4 શાળાઓમાં 148 વિદ્યાર્થીઓ કોરોનાના રિપોર્ટ પોઝિટિવ. તંત્રમાં હાહાકાર.